પણ આજે તમારી સાથે મહિલાઓની સમસ્યાઓ વિશે આજે ચર્ચા કરી છે. મેડમ, અમને જણાવો કે મહિલાઓ અત્યારે ઓબેસિટીથી થોડીક પીડાથી જણાય છે અને થોડી ચિંતિત છે અને થોડીક એવી અવેરનેસ પણ છે કે ઓબેસિટીના કારણે થોડા બીજા પ્રોબ્લેમ શરીરમાં પેદા થાય છે. તો ઓબેસિટી કેસની અંદર આપણું આ સેન્ટર કઈ રીતે ઉપયોગી થઈ શકશે? સાચું કહું તો ઓબેસિટી વર્ડ જ એટલો ડેન્જરસ છે ને, જેમ કે જાણે કે એઇડ્સ થઈ ગયો કે કેન્સર થઈ ગયું. જ્યારે કોઈ પેશન્ટ આવે અને એને ડૉક્ટરે એવું કહ્યું કે તમે ઓબેસિટી છે એટલા માટે તમને ની રિપ્લેસમેન્ટ કરવું પડશે, કે ઓબેસિટી છે એટલે તમને ડાયાબિટીસ છે, તો પેશન્ટને પહેલેથી ડિપ્રેસિવ થોટ્સ આવવા લાગે. તો અમે એઝ અ થેરાપિસ્ટ પહેલાં એ ધ્યાન રાખીએ કે એ ઓબેસિટી આવી કેમ. વુમન્સ હેલ્થની વાત કરું તો આપણે સ્ત્રીઓનું શરીર દર તબક્કે ચેન્જ થાય. જેમ કે બાળકી 10 વર્ષની થાય, 20 વર્ષની થાય, 30 વર્ષની, તો દરેક ડિકેડ્સમાં એના બોડીમાં હોર્મોન્સથી ચેન્જીસ થતા હોય છે અને એ કુદરતી રીતે છે. એ ચેન્જ કુદરતે આપ્યા છે, એની સાથે આપણું બોડી, આપણી શરીર રચના બધામાં પણ ચેન્જીસ થતા હોય. પણ આજકાલની લાઇફસ્ટાઇલના લીધે એ જે ચેન્જીસ નેચરલ છે એ અનનેચરલ થઈ ગયા છે. જેમ કે આજકાલ તમે જુઓ તો ઘણા નાના બાળકો 8 વર્ષની 9 વર્ષની બાળકી તમને એનું વેઇટ એની ઉંમર કરતાં વધારે દેખાશે. કદાચ એમાં સૌથી મોટું ફેક્ટર માતૃપ્રેમ છે. કારણ કે મમ્મીને તો એવું જ થાય કે મારી દીકરી તો જમતી નથી બરાબર. ઘણીવાર ડાયટ કન્સલ્ટિંગ માટે આવે અને કે મારી બાળકી બરાબર જમતી નથી. હું પૂછું કે એનો શું ડાયટ છે, તો કે ખાલી 2 જ રોટલી ખાય છે. અરે 5 વર્ષનું બાળક 2 રોટલી ખાય તો બહુ ઇનફ છે. ખરેખર તો જ્યારે 20 વર્ષની થાય, 22 વર્ષની થાય, એનું જે રીતે ફિઝિકલ વર્ક છે એટલી કેલરીઝ ને એટલું ડાયટ એને જોઈએ. તમે કેમ ફોર્સ કરો છો કે 2 રોટલી તો ખાવી જ જોઈએ, 1 ગ્લાસ ભરીને દૂધ તો લેવું જ જોઈએ? સામે તમે એનું કેલરીઝ કેટલી બર્ન થાય છે એ પણ જુઓ, એના હોર્મોન્સ કેવી રીતે કામ કરે છે એ જુઓ. જેમ કે આજકાલની લાઈફસ્ટાઈલ, પહેલાં બાળક બહાર રમવા જતું હતું, ઘરમાં ઘણા બધા કામમાં મમ્મીને મદદ કરતું હતું, કચરા પોતાથી માંડીને ઘણા બધા કામ કરતું હતું. હવે ક્યાં તો ઘરમાં વોશિંગ મશીન છે, ક્યાં બધા પાસે સર્વન્ટ્સ છે. તો આજકાલની બાળકીઓને પણ શું, સ્કૂલ ગયા આવીને ટીવી જુઓ, મોબાઈલ જુઓ, લેપટોપ જુઓ, કાઉચ પોટેટો થઈ ગયા, બેસીને મમ્મી બધું હાથમાં જમવાનું આપે છે. તો એટલે નાની એજમાં ઓબેસિટી વધતી જાય છે. હવે ઓબેસિટીના લીધે એક તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે, મારા ઘણા પ્રેક્ષકો પણ એ શબ્દથી પરિચિત હશે, પીસીઓએસ. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. અમે સમજીએ છીએ કે પીસીઓએસ અને પીસીઓડી પણ આવે છે કંઈક. હા, એ બંને સિમિલર છે. જાણકારી આપો. યસ, પીસીઓડી એ કહેવાય છે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. બિલકુલ. એ એટલા માટે થાય કે એ રોગથી જે એ તમે રોગ ના કહી શકો, એક કન્ડિશન કહી શકો, કે જેનાથી રોગ એટલા માટે નહીં કે રોગ શબ્દથી પેશન્ટને એવું થાય કે હો મને તો કંઈક રોગ થઈ ગયો, આટલી નાની ઉંમરમાં મારી બાળકીને આ પ્રોબ્લેમ થઈ ગયો. તો પીસીઓડી ઇઝ અ કન્ડિશન. તો એમાં માસિક જે આજકાલ બહુ યંગ એજમાં શરૂ થઈ ગયું છે. કારણ કે આપણે જે ફૂડ લઈએ છીએ, આપણે જે પણ પહેલાં સિઝનલ ફ્રૂટ્સ લેતા હતા, હવે તમે જુઓ સફરજન તમને 12 માસ મળે, કેરી તમને 12 માસ મળે. તો કેમ? સિઝન સિવાયનું આપણે ફૂડ લેતા થઈ ગયા, જંક ફૂડ લેતા થઈ ગયા. તો એના લીધે હોર્મોન્સ ચેન્જ થાય છે. હોર્મોન્સ ચેન્જ થાય એટલે અર્લી એમને મેન્સ્ટ્રુઅલ ચાલુ થઈ જાય, અર્લી ઓબેસિટી ચાલુ થાય. જંક ફૂડના લીધે એમના જે બીજી બધી સિસ્ટમ છે એની ઉપર ઇફેક્ટ થાય. તો એમના પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા. પીરિયડ્સ ઇરેગ્યુલર થાય એના લીધે પછી એમનામાં બેલી ફેટ વધી જાય, શરીરમાં અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂરી ના હોય એવી જગ્યાએ હેર ગ્રોથ જોવા મળે, બાળક ચીડચીડું થઈ જાય, ભણવામાં કોન્સન્ટ્રેશન ના રહે, ઇવન મેરેજ પછી ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ થઈ જાય. તો આ બધા હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે, એનું મેઇન કારણ છે ઓબેસિટી અને લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ થયા છે એ, જેને આપણે પીસીઓડી કહીએ છીએ.